स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં ચૈતન્ય સ્ટુડિયોની અંદર હું ડૉક્ટર પ્રિયાંકી વ્યાસ, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે માસ્ટર ઇન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના વિદ્યાર્થીઓ માટે પેપર 1 ML1 101 ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ સોસાયટી એનો બ્લોક નંબર 1 એમાં ઇન્ફોર્મેશન નેચર પ્રોપર્ટી એન્ડ સ્કોપ, એના યુનિટ 1 જેમાં ડેટા ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ ઇન્ટેલેક્ચ્યુઅલ આસેટ્સ, આના વિશે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા. તેમાં આપણે માહિતી અને જ્ઞાન એ બૌદ્ધિક મિલકત છે તેના વિશે વિશેષ આપણે માહિતી મેળવી હતી. માહિતીના મૂલ્યો, વેલ્યુ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ફોર્મેશન વિશે જોઈ લીધું. સેન્ટ્રલ એન્ડ પિવોટલ રોલ ઓફ ઇન્ફોર્મેશન ટુડે, એટલે કે આજના યુગમાં માહિતીની કેન્દ્રીય અને મહત્ત્વની ભૂમિકા શું છે અને એમાં કોનો રોલ અગત્યનો છે અને શું અગત્યનું છે. તો સંશોધન અને વિકાસ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, વિજ્ઞાન અને ટેકનોલોજીનું સંયોજન, વિજ્ઞાન અને ટેકનોલોજીનું સમાજ વિષયક માહિતી, માહિતી અને પ્રૌદ્યોગિકી એટલે કે માહિતી અને ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટીનો આમાં શું રોલ છે, માહિતી અને માંગ, ઇન્ફોર્મેશન ડિમાન્ડ, એમાં કેવા કેવા લોકો કેવા પ્રકારની અને શેના માટે ઇન્ફોર્મેશન ડિમાન્ડ મૂકતા હોય છે તે વિશે જોયું. અને છેલ્લે આપણે પાવર શિફ્ટ એટલે કે માહિતી અને જ્ઞાન આર્થિક તેમજ રાજકીય દરેક જગ્યાએ વિશાળ સ્ત્રોત બની ગયા છે અને દરેક જગ્યાએ માહિતીની જરૂરિયાત ખૂબ જરૂરી થઈ ગઈ છે. એ સંપત્તિ, રાજકીય તાકાત અને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું એક મુખ્ય ચાલક બળ બની ગયું છે. અને છેલ્લી 19મી સદી અને 20મી સદી, 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આપણે ઘણા બધા શક્તિ ધરાવતા દેશોની અંદર પણ આ માહિતી ટેકનોલોજીને કારણે એ લોકોનું સામર્થ્ય ખૂબ તાકાતવર બન્યું હોય એવું આપણે જોવા મળે છે. આજે આપણે માહિતી સંબંધિત વિભાવનાઓનું નેટવર્ક એટલે કે ઇન્ફોર્મેશન અ નેટવર્ક રિલેટેડ ટુ કન્સેપ્ટ્સ એના વિશે જોઈએ. માહિતી અને જ્ઞાનની સમાજ પર થતી અસરોને સંપૂર્ણ રીતે જાણવા માટે તેમને અતિ વિશાળ સંકેતાર્થમાં સમજવા જરૂરી છે. વિભાવનાઓની જાળ, માહિતી, નેટવર્ક, જ્ઞાન અને હકીકત, વાસ્તવિકતાઓ, બુદ્ધિશક્તિ, જ્ઞાનનું વિજ્ઞાન, કુશળતા, અનુભવ અને ચતુરાઈ આ બધા સાથે જોડાયેલી છે. આ સાથે જરૂરી લક્ષણો પણ જોડાયેલા છે, જેમ કે આંતર સંબંધો, હકીકતનું મૂલ્ય, હકીકતોના ઉપયોગ. માહિતી અને જ્ઞાનના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું, કારણ કે અત્યંત સ્પર્શનીય તેમજ જે કોઈ પણ ભૌતિક સ્વરૂપમાં પ્રાપ્ય હોય તે સ્વરૂપે ગ્રંથાલય સેવામાં લઈ શકાય છે. ગ્રંથાલય સેવાની અંદર આનો ઉપયોગ થઈ શકે છે. હકીકત એટલે કે ડેટા, માહિતી એટલે કે ઇન્ફોર્મેશન અને જ્ઞાન એટલે નોલેજ. ડેટા, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ એ એક ડાપણની એટલે કે મગજની પેદાશ છે. તમે જ્યારે ડેટા ભેગો નહીં કરો ત્યાં સુધી તમારી પાસે માહિતી નહીં રહે, માહિતી નહીં આવે અને કોઈ માહિતી જ નહીં હોય તો તમને જ્ઞાન નહીં મળે. એટલે આ ત્રણેય વસ્તુ એક મગજની પેદાશ છે અને તેને આપણે ઉપાર્જિત કરવામાં, સંપૂર્ણ કરવામાં, એકદમ એક રૂપતામાં મેળવવામાં તે હકીકત, માહિતીનું, જ્ઞાનનું મૂલ્યને ચડતી કક્ષામાં મૂલ્યાંકન કરાવવામાં આવે છે. ડેટા એ ખૂબ જ ઓછું મૂલ્ય ધરાવે છે અને ડાપણ એ સૌથી વધારે મૂલ્ય ધરાવે છે. આ વિભાવનાઓ ભેગી મળીને આખા માનવીય બૌદ્ધિકને અસકાયામતની રચના કરે છે અને આ કારણે
સૌથી કિંમતી માનવ મૂડી તરીકે તમામ વિકાસ પ્રક્રિયાઓમાં સેવા આપે છે. હવે આની લાક્ષણિકતાઓ અને પરસ્પર સંબંધો શું હોઈ શકે? તો હકીકત સામાન્ય રીતે નિરીક્ષણ દ્વારા કરાયેલ સત્ય હોય છે કે જે ચોક્કસ પ્રવૃત્તિને સંલગ્ન કોઈ વ્યવસ્થિત અભ્યાસ કરી મેળવાયેલા હોય છે. વસ્તી ગણતરીમાં વસ્તીના આંકડા હોય, વૈજ્ઞાનિક હોય તો એની પાસે પ્રયોગોની શોધો હોય. આવી રીતે બીજા ઘણા બધામાં ધારો કે સંશોધક હોય તો એની પાસે ડેટા હોય, સંશોધન કાર્યના ડેટા હોય. આ બધી હકીકત છે અને આની સાથે સંકળાયેલા વિષય પરના અભ્યાસના સંદર્ભમાં તેઓનું મૂલ્ય હોય છે. પ્રયોગ શોધાય નહીં તો વૈજ્ઞાનિક શું કરે, અથવા વૈજ્ઞાનિક જો પ્રયોગ ન શોધે તો શું કરે? વસ્તીના આંકડા લેવા હોય તો વસ્તીની ગણતરી કરવી જ પડે. એમ બંને પેટા એકબીજા પર બંનેના મૂલ્યો વધારે અગત્યના હોય છે. આ હકીકતના સૂચકો રજૂ કરવા, આગાહી કરવા માટે અને કોઈ પણ ઘટના કે પ્રવૃત્તિ અને બીજી તેવી બાબતોના સંદર્ભ માન્ય અનુમાન પર પહોંચાડવા માટે પૃથક્કરણ અને સંયોજન કરવામાં આવે છે. એ માહિતી જે મેળવી છે એનું એનાલિસિસ કરવામાં આવે, એટલે કે પૃથક્કરણ કરવામાં આવે અને પછી એને સંયોજવામાં આવે છે. હકીકતમાં સામાન્ય રીતે નિરીક્ષણ દ્વારા કરાયેલ સત્ય હોય છે કે જે ચોક્કસ પ્રવૃત્તિને સંલગ્ન કોઈ વ્યવસ્થિત અભ્યાસ પછી મેળવાયેલ હોય છે. વસ્તી ગણતરીમાં વસ્તીના આંકડા, વૈજ્ઞાનિક પ્રયોગોની શોધો. હમણાં મેં જેમ કહ્યું કે વસ્તી ગણતરી કરવી હોય તો વસ્તીના આંકડા અગત્યના હોય અને પ્રયોગ હોય તો વૈજ્ઞાનિક જરૂરી હોય છે. આ બંને વસ્તુ એકબીજાની પૂરક તરીકે હોય છે. અભિલેખોની હકીકતોનું વિધિ, એટલે અભિલેખો હોય એની હકીકતો, એટલે અભિલેખોના ડેટા એની વિધિ તો પગારપત્રક, સરકારી કાયદા, બેંક લેવડ દેવડ, જમા લેવડ દેવડ વગેરે. હકીકતોને આધાર ડેટાબેઝ. વસ્તી ગણતરીના આંકડા દ્વારા દર્શાવેલ વસ્તીની લાક્ષણિકતાઓ અને વિશિષ્ટ લક્ષણો, બજાર સંશોધન, ચૂંટણીનું પૃથક્કરણ, વાંગઈ સૂચિગત આંકડા વગેરે. અને ત્રીજું છે સુનિશ્ચિતતા માટે હકીકતોની ગોઠવણી, એટલે કે ડેટાની અરેન્જમેન્ટ. હવાઈ સેવા અને રેલવે રિઝર્વેશનમાં સુનિશ્ચિત ઉત્પાદન એ આવિષ્કારક પૃથક્કરણ. ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોમાંથી દસ્તાવેજ, લેખ નિકાસ અગ્રતા. માહિતી કેન્દ્રોમાં જઈ અથવા ગ્રંથાલય કેન્દ્રમાં જઈ અને દસ્તાવેજનો ગોઠવવા, અગ્રતા આપી એ હકીકતોની ગોઠવણી, એટલે કે ડેટાબેઝની અરેન્જમેન્ટ છે. બીજી રીતે જોઈએ તો જ્ઞાન એ તાર્કિક નિર્ણય અથવા તો પ્રયોગાત્મક પરિણામ, હકીકતો કે વિચારોના સંગઠિત વિધાનોનો સમૂહ છે. તે જે કોઈ સંચાર માધ્યમ દ્વારા વ્યવસ્થિત સ્વરૂપમાં બીજા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. જ્ઞાન નવા નિર્ણયો, સંશોધનો અને વિદ્વતા અથવા પાઠ્યપુસ્તકોમાંથી શીખવામાં આવતા. કોઈ પણ પાઠ્યપુસ્તકની અંદર કોઈ સંશોધન વિશે વાત કરી હોય અને એને શીખવવામાં આવતું હોય તો એના ઉદાહરણ રૂપે જે રજૂ કરવાના નિર્ણયો ગ્રંથાલયો તેમજ જાહેર દફતરોના સાહિત્યનો સંગ્રહ, આ બધાનો ભેગું થઈને બનેલું હોય છે. આ ત્રણેય વિભાવનાઓના આંતર સંબંધો એ સમજવા માટે આપણે એક આ ચાર્ટને જોઈશું અને ચાર્ટ પ્રમાણે આપણે એને સમજીશું. તો સૌ પહેલાં હકીકત એટલે કે ડેટા. ડેટામાં સામે મૂક્યો છે કાચો માલ અને કાચા માલની સામે છે રૂ. બીજા નંબરે છે માહિતી એટલે કે ઇન્ફોર્મેશન, વચ્ચે છે મધ્યસ્થ અને ત્રીજું છે સૂતર. છેલ્લે છે જ્ઞાન એટલે કે નોલેજ, એમાં તૈયાર ઉત્પાદન અને છેલ્લે કાપડ. મિત્રો, અહીંયા હું એવું કહેવા માગું છું કે તમારે કોઈ ડ્રેસ બનાવવો છે તો ડ્રેસ બનાવવા માટે કાચો માલ એટલે ડેટા શું છે તો કાપડ અથવા રૂ. અને એને તૈયાર થયા પછી આખું જે સૂટ અથવા કોઈ ડ્રેસ બને
તેને શું કહેવાય? તૈયાર ઉત્પાદન. તો આવી રીતે આપણી પાસે આપણા સંશોધન કાર્ય માટે ઘણા બધા વિવિધ પ્રકારના ડેટા ઉપલબ્ધ હોય. એ બધા ડેટાને એકત્રિત કરી અને આપણે એને માહિતીના સ્વરૂપમાં મૂકવાના, અને માહિતી સ્વરૂપમાંથી જે કંઈ આપણને મેળવાય, જે કંઈ મળે એને આપણે જ્ઞાન કહીશું. અહીંયા મેં સુંદર એક નાનું સિમ્પલ ઉદાહરણ આપ્યું. ધારો કે કાચો માલ એટલે કે રૂ છે, રૂ એ ડેટા છે. પછી એની પ્રક્રિયા થઈ તો સૂતર બન્યું, અને સૂતરમાંથી શું આપણે તૈયાર કર્યું? તો કાપડ તૈયાર કર્યું. એ કાપડ કેવી રીતે તૈયાર કર્યું? તો માહિતી એટલે કે સૂતર આપણી પાસે જે હતું એને આપણે વિશિષ્ટ વિચારોથી તૈયાર કર્યું કે એમાં શું કરીએ, કલર કેવો નાખીએ, કયા પ્રકારનું બીજું અંદર મિશ્રણ કરીએ તો આવા પ્રકારનું કાપડ થાય. તો આ પ્રકારે આપણે માહિતીના જ્ઞાનને સ્પષ્ટ રીતે સમજવાનો અને સ્પષ્ટ રીતે જાણી શકાય છે. આ ત્રણેય વિભાવનાઓ મકાનની ઈંટોની જેમ પરસ્પર સંબંધિત છે. હકીકતો માહિતી માટેની પાયાની ઈંટ છે. ડેટા એ પાયાની ઈંટ છે. જો ડેટા નહીં હોય તો તમારી પાસે કોઈ જ માહિતી એકઠી નહીં થાય, અને માહિતી જ્યારે ભેગી નહીં થાય તો તમને એ વિષયનું જ્ઞાન નહીં મળે. એટલે હકીકત એટલે કે ડેટા એ આપણી માહિતી અને જ્ઞાન માટે મહત્ત્વની અને પાયાની ઈંટ છે. આ શબ્દોના સામાન્ય અને વિશેષ ઉપયોગમાં આ ભેદને ટાળવવાને કારણે ઘણી બધી ગેરસમજો ઊભી થાય છે. ઘણીવાર માહિતી શબ્દનો ઉપયોગ જ્ઞાન કે હકીકતોના સંદર્ભમાં કરવામાં આવે છે. આ શબ્દોનો ઉપયોગ એકબીજાની જગ્યાએ કરવામાં આવે છે, પરંતુ માહિતીના વ્યવસાયિકો તરીકે આપણે તેના ભેદ અને આંતર સંબંધો સમજવા જ જોઈએ અને તેમને ઉપભોક્તાઓની જરૂરિયાત પ્રમાણે પીરસવા જોઈએ. હવે આપણે જોઈએ તુલનાત્મક અભ્યાસ, કમ્પેરેટિવ સ્ટડી. માહિતી એટલે સમાચાર, હકીકતો, ગણતરીઓ, સાંપ્રત ઘટનાઓ અને પ્રવૃત્તિઓના અહેવાલ દ્વારા ઘડવાની પ્રક્રિયા. વેરાના સંકેતો, ન્યાયિક નિર્ણયો વગેરે જેવા. જ્ઞાન એટલે સંદર્ભમાં અર્થઘટન, કોઈ લખાણનું સ્પષ્ટીકરણ કે અર્થઘટન. એ સ્પષ્ટીકરણ અને અર્થઘટન ટીકા સહિત પણ હોય, ખાસ કરીને ધર્મગ્રંથોનું. સંલગ્નતા અને વિભાવનાત્મકતા, દલીલના સ્વરૂપો, જ્ઞાનનું પરિણામ, સિદ્ધાંત, હકીકતો અને બીજી માહિતીનો સંબંધ સ્વરૂપમાં અને આ સામાન્યીકરણ માટેના કારણો સ્પષ્ટ કરવા માટે તેમની વચ્ચેનો સંલગ્ન સંબંધ અથવા જોડાણ સ્થાપવાનો પ્રયત્ન છે. સામાન્યપણે રોજબરોજના ઉપયોગમાં કે નિષ્ણાતો વચ્ચે વાતચીતમાં જ્ઞાન અને માહિતી કે હકીકત કરતાં વિશાળ વિભાવના છે તેમ સનાતન રીતે માનવામાં આવે છે. જ્ઞાન એ માહિતી કે હકીકતના ઘણા બધા નાના નાના ટુકડાઓનો સરવાળો છે. કોઈ સંબંધ સત્વના સ્વરૂપે સંગઠિત થાય અને સમજ અને ચતુરાઈ એ માહિતીની પ્રાપ્તિમાંથી પરિણમે છે. ફિટ્ઝ મેકલુપ કહે છે કે આ ક્ષેત્રના વિદ્વાન છે એ એવું કહે છે કે માહિતી એ એક વિવિધ પ્રોસેસ છે, એક વિધિ છે. માહિતી એક વિધિ છે, પ્રોસેસ છે. તે સંદેશાઓનું પ્રવાહનું જોડાણ છે. અહીં કહેવાનું એ છે કે બીજા દ્વારા કહેવામાં આવતું હોય તે સાંભળવાનું કાર્ય છે. જ્ઞાન એ અવસ્થા કે જાણવું તેવી લાગણી, એક ચિત્તે થયેલો જથ્થો છે. તેથી જ આપણે માહિતીના પ્રવાહની, જ્ઞાનના જથ્થાની વાત કરીએ છીએ. ફિટ્ઝ મેકલુપે વર્ણન કર્યું છે જ્ઞાન, માહિતી અને જ્ઞાન વચ્ચેનો તફાવત. માહિતી શું અને જ્ઞાન શું, આ બંને વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે એણે સમજાવ્યો છે. આપણે પહેલાં માહિતી વિશે જોઈએ તો માહિતી એ ટુકડાઓમાં વિભાજિત અપૂર્ણ છે. તો જ્ઞાન એ સંરચનાત્મક, સુગ્રંથિત અને ચોક્કસ છે, સુસંગત અને મોટાભાગે સ્થાયી એવો અર્થ છે. માહિતી એ સમયોચિત, અસ્થાયી અને કદાચ ક્યારેક અલ્પજીવી છે, જ્યારે જ્ઞાન એ
જ્ઞાન એ જથ્થો છે જે મોટા ભાગે પ્રવાહમાંથી પરિણમતો હોય છે. માહિતી એ સંદેશાઓને સતત વહેતો પ્રવાહ છે, ત્યારે જ્ઞાન એ માહિતીનો નિર્વેશ અને જ્ઞાનના જથ્થામાં ઉમેરો કરીને તેને અસર કરી શકાય, તેનું પુનઃનિર્માણ કહે, તેનું કોઈ પણ રીતે પરિવર્તન શક્ય છે. બધા જ સંદર્ભોમાં માહિતી કે જ્ઞાન ઉપયોગી કે મૂલ્યવાન હોય છે એ જરૂરી નથી. અને આપણે પણ ગ્રંથાલયમાં વિશેષ જ્ઞાન કે ટેકનોલોજી જ્ઞાન, શાબ્દિક, સામાન્ય કે વિદ્વત્તાપૂર્ણનું જ્ઞાન, ઉપયોગી કે બિનઉપયોગી જ્ઞાન, આ વિશે ચિંતિત કે ઉત્સુક હોતા નથી. સંગ્રહ બનાવવામાં કે વાચકોની જરૂરિયાતના સંબંધમાં ગ્રંથાલયોમાં તેમની સેવા પૂરી પાડવામાં આપણે અપ્રચલિત અને ન પ્રયોજાતી માહિતી કે જ્ઞાન વગેરે ધ્યાનમાં લઈએ છીએ. ડાપણ એ એક વ્યક્તિગત ખાસિયત છે જે તેનામાં ઉંમર કે અનુભવ, સમુચિત જ્ઞાન અને બીજા સંલગ્ન સદ્ગુણો મેળવવાથી આવે. બીજા લોકોમાંની આ વિશિષ્ટ ખાસિયતોમાં ભવિષ્ય અને ભીતરમાં દૂર સુધી જોઈ શકવાની દ્રષ્ટિ, આવી પડનારી બાબતોની જાણકારી આપતી દ્રષ્ટિ અને નિર્ણય લેવા માટે ઉપલબ્ધ ઘણા બધા વિકલ્પોમાંથી યોગ્યની પસંદગી કરવાનો નિર્ણય લેવાની શક્તિ જેવી ખાસિયતોનો સમાવેશ થાય છે. આ એક ઉત્કૃષ્ટ પ્રકારનું જ્ઞાનનું સ્વરૂપ છે. આ જ્ઞાન બીજાને તબદીલ કરી શકાતું નથી, પણ ફક્ત જાતે જ મેળવી શકાય. હવે આ પ્રકારનું જ્ઞાન આપણે કોઈના ઉપર આમ હાથ ફેરવીને મળી જાય એ શક્ય નથી, પણ એને પોતાને જ સમજવું પડે, એને પોતાને જ માહિતી મેળવવી પડે, એને પોતાને જ એ માહિતીને સમજી અને જ્ઞાનના સ્વરૂપમાં ફેરવવું પડે. બધા જ સંદર્ભોમાં માહિતી એ જ્ઞાન ઉપયોગી છે અને દરેક જગ્યાએ તેનું ખૂબ મહત્ત્વ છે. હવે ગ્રંથાલય અને હકીકત એટલે ગ્રંથાલય અને ડેટા, માહિતી અને જ્ઞાન, લાઇબ્રેરીઝ એન્ડ ડેટા, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. જ્ઞાન, માહિતી અને ડેટાનું લાઇબ્રેરીમાં શું મહત્ત્વ, લાઇબ્રેરીમાં ક્યાં એનો ઉપયોગ, લાઇબ્રેરીમાં કેવી રીતે જોઈ શકાય. તો ગ્રંથાલય અને માહિતી કેન્દ્રનો સવાલ છે ત્યાં સુધી માહિતી અને જ્ઞાન વચ્ચેના ભેદ, કયા પ્રકારની સેવાઓ આપી કે તેનું આયોજન કરવું તે નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ સંગ્રહો ઊભા કરવામાં કે તેમની સેવા પૂરી પાડવામાં ઉપભોક્તાઓની માહિતી માટેની જરૂરિયાતો જ ખરેખર નિર્ણાયક પરિબળ હોય છે. જ્યારે ઉપભોક્તા કોઈ માહિતી માંગતો હોય અને માહિતીની એમની જરૂરિયાત હોય ત્યારે જ આપણે એને એ સેવા પૂરી પાડતા હોઈએ છીએ. તો આપણે આ બાબતોના ઉદાહરણ પૂરા પાડવા માટે 4 લાક્ષણિક ક્ષેત્રો લીધા છે અને તેને આપણે જોઈએ. પહેલું છે શિક્ષણ, પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસ, સંશોધન અને વિકાસ. સરકારી બાબતો, ઉદ્યોગ અને ધંધા, સમૂહ પ્રત્યાયન. મિત્રો, ગ્રંથાલયો, ડેટા, માહિતી અને જ્ઞાન, લાઇબ્રેરીઝ, ડેટા, ઇન્ફોર્મેશન અને નોલેજની અંદર એક આખો મેં આ ચાર્ટ મૂક્યો છે. એ ચાર્ટને આપણે જોઈ શકો છો. એની અંદર કેવી રીતે માહિતી મેળવી શકાય, કઈ જગ્યાએ એની માહિતી છે, કઈ જગ્યાએ ડેટા છે અને કઈ જગ્યાએ એનું જ્ઞાન ઉત્પાદન થઈ શકે છે, એના વિશે આપણે જોઈ શકીએ છીએ. આ એકમમાં આપણે અહીં સમજ્યા કે માહિતી કેમ વ્યૂહાત્મક રીતે ખૂબ જ અગત્યની છે. જો કે પ્રાચીન સમયથી બધા જ સમાજોને વૃદ્ધિ અને વિકાસ પૂરો પાડવામાં ભાગ ભજવે છે. માહિતીના વર્તમાન મોભાના નિમિત્તરૂપ કારણો આ મુજબ છે. માહિતી મેળવવા માટે આપણે અમુક પ્રકારના કારણો ખૂબ સમજવા જરૂરી હોય છે, જેમાં સામાજિક આર્થિક વિકાસના પરમ આવશ્યક ઘટક તરીકે માહિતીનું પ્રત્યક્ષીકરણ અને સ્વીકાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનું મિશ્રણ અને તેની યુક્તિ પ્રભાવી અસર હેઠળ માહિતી તકનીકી વિજ્ઞાન
તીવ્ર ઝડપે વિકાસ પામી રહ્યું છે. આજે માહિતીનો સંગઠનાત્મક સિદ્ધાંત એ વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી, સમાજેતર માહિતી વગેરેનું મિશ્રણ છે. તેમાં ખાસ સામાજિક આર્થિક વિકાસ પર પ્રકાશ પાડવામાં આવે છે. સમાજમાં આવી રહેલા પરિવર્તનોને કારણે અત્યંત ઝડપી વિકાસ પામી રહેલા માહિતી વિજ્ઞાનના કારણે આ પ્રક્રિયામાં કેટલાક વિદ્વાનોએ રજૂ કર્યું છે તેમ તેને સમાજને પોતાને માહિતી સમાજમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા ચાલે છે. માહિતી માટેની અભૂતપૂર્વ માંગ અને તે પ્રભાવને પૂરું પાડવામાં આવતો પુરવઠો એ માહિતીની કક્ષા અને સ્વીકૃતિ વધારી રહ્યા છે અને તેને આર્થિક અને રાજકીય શક્તિના વ્યૂહાત્મક સ્ત્રોત તરીકે વિકસાવી રહ્યા છે. જ્યારે માહિતી સાથે ઘણી બધી વિવિધ વિભાવનાઓ જોડાયેલી છે ત્યારે તેની વિભાવનાઓ હકીકત, માહિતી અને જ્ઞાનનો તેના સામાન્ય આંતર સંબંધો અને તેના ખાસ ભેદભાવોના સંદર્ભમાં અભ્યાસ કરવો જોઈએ, કારણ કે આ બધા વાસ્તવિક સ્વરૂપો છે અને તેમની સેવા ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોમાં આપી શકાય છે. છેલ્લે આ 4 ખાસિયતના સંદર્ભમાં ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોની સેવાઓ જે ડેટા, માહિતી અને જ્ઞાનની સેવા પૂરી પાડે છે તેનું પૃથક્કરણ, શિક્ષણ, પ્રશિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંશોધન, કૌશલ્ય વિકાસ, સંશોધન અને વિકાસ, સરકારી કાર્યો, વેપાર અને ઉદ્યોગ ધંધા. નીચેની બાબતોના સંદર્ભો એ સમૂહ પ્રત્યાયન એટલે કે ખાસ લાક્ષણિક સંસ્થાઓ પરના દરેક ક્ષેત્રમાં આ સંસ્થાઓના ઉપભોક્તાઓના વિભાગો, આ સંસ્થાઓ સાથે જોડાયેલા ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોમાં હકીકત, માહિતી અને જ્ઞાનની સેવાઓના વિષયોના ઉદાહરણો. મિત્રો, આ આપણે માહિતી કેવા પ્રકારે એનું પૃથક્કરણ એટલે ડેટા જે મળ્યો છે, માહિતી જે મળી છે, જે જ્ઞાન મેળવ્યું છે એનું પૃથક્કરણ કેવી રીતે, કયા કાર્યોમાં કોની સાથે, સરકારી કાર્યોમાં કેવી રીતે કરી શકે, શિક્ષણ પ્રશિક્ષણમાં કેવી રીતે કરી શકે અને વેપાર અને ઉદ્યોગ ધંધામાં એનું શું મહત્ત્વ છે તેના વિશે જોયું. સામાજિક અને આર્થિક વિકાસમાં એનો શું ઉપયોગ છે. ખાસ કરીને માહિતી એટલે કે ડેટા, ઇન્ફોર્મેશન અને નોલેજને આપણે જુદા જુદા 4 સ્વરૂપમાં મૂક્યા છે અને 4 સ્વરૂપમાં એને કેવી રીતે જ્ઞાન સુધી પહોંચાડવામાં આવે છે તેના વિશે. ત્યારબાદ ગ્રંથાલયમાં માહિતી અને ડેટાનો શું. જ્યારે કોઈ પણ ગ્રંથાલયમાં માહિતી મેળવવા માટે આવે ત્યારે આપણે એની માંગ જે છે, માહિતીની જે માંગ છે એને અનુસરીને આપણે ડેટા ઉપલબ્ધ કરાવતા હોઈએ છીએ અને એ ડેટા લીધા પછી એ પોતે માહિતી મેળવે છે અને એ માહિતીમાંથી તે પોતાને એ માહિતીને જ્ઞાનના સ્વરૂપમાં લઈ જાય છે. એટલે આ ટૉપિકની અંદર આપણે સૌ પ્રથમ ડેટાને કેવી રીતે ભેગો કરવો, કેવી રીતે મેળવવો અને એના પછી આપણે એ મેળવેલ ડેટાને માહિતીના સ્વરૂપમાં કેવી રીતે ઢાળવો, કેવી રીતે સમજવો અને એ દરેક વસ્તુ ડેટામાંથી માહિતીમાં આવે અને માહિતી પછી જ્ઞાનના સ્વરૂપમાં એને કેવી રીતે ડેવલપ કરવો, કેવી રીતે એનો પ્રવાહને મોકલવો એ વિશે આપણે વિશેષ જાણકારી મેળવી. મિત્રો, અહીંયા આગળ આ પ્રકરણની અંદર, આ યુનિટની અંદર ઘણી વખત માહિતી અને જ્ઞાન વચ્ચેના તફાવત શું અથવા ડેટા અને જ્ઞાન વિશેનો તફાવત અથવા જ્ઞાન અને માહિતી વિશેનો તફાવત, આવા પ્રશ્નો પરીક્ષાલક્ષી પૂછાતા હોય છે. ઘણી વખત આ ત્રણેયનું વિસ્તૃતમાં જાણકારી આપવા માટેનો પણ પ્રશ્ન આવતો હોય. ડેટા, માહિતી અને જ્ઞાનને વિસ્તારમાં સમજાવો, આવા પ્રકારના પ્રશ્નો આપણને પરીક્ષાલક્ષી પણ ખૂબ જરૂરી હોય છે. તો હવે ફરીથી મળીશું ત્યારે નવા વિષય સાથે મળીશું. નમસ્કાર. स्वाध्यायः परः